તો અમે આવી ગયા છીએ ગેમ ઝોનમાં. જોઈએ અંદર જઈને પહેલી વખત ગેમ ઝોનમાં આવ્યા છીએ, ખબર નહીં ગેમ ઝોનમાં કઈ રીતનો માહોલ હોય છે. અંદર જઈને જોઈએ શું છે પ્રાઇઝ, શું છે ગેમ્સ, કઈ કઈ ગેમ્સ ફ્રી છે, ઇન્ક્લુડેડ છે અને કઈ કઈ વસ્તુ પેઇડ છે. જઈને જોઈએ અંદર. પ્રાંશુલ તો દોડવા જ માંડ્યો છે. પ્રાંશુલ તો બાઘાને જોઈને બાઘા પાસે જતો રહ્યો. પ્રાંશુલ કેટલું મોટું પક્ષી છે, જો એની પાંખે છે, જો આરી પાંખ. આ છે ફૂટબોલ સિમ્યુલેટર. તો અહીંયાથી મળી ગયું છે આ કાર્ડ. 1800માં 1600નું બેલેન્સ આવે છે અને એ રીતે ડિડક્ટ થશે. તો આ એરિયા છે એ 5+ યર માટે જ છે અને પ્રાંશુલ હજી એક્ઝેક્ટ આજે જ 5 વર્ષનો થયો છે. તો આઈ થિંક આ એરિયા હજી એના માટે થોડોક રિસ્કી સાબિત થશે. તો 4+ નો જે એરિયા છે એને સબસ્ક્રાઈબ કરાવી લે 1 કલાક માટે, અને જેના માટે બેલેન્સ કટ થશે 650 1 કલાક માટે. તો આ એરિયા છે જેમાં હિંચકા છે, સ્લાઇડ્સ છે, એ બધી વસ્તુઓ છે. તો કદાચ એને એમાં મજા આવશે. તો 1 કલાક માટે આ એરિયા લઈ લઈએ છીએ ફાઇનલી. કર્યો છે અને પેરેન્ટ્સ અલાઉડ નથી, તો અમે ઊભા છીએ બહાર. પ્રાંશુલ એની રીતના ફિગર આઉટ કરશે કે એને ક્યાં જવું છે, શેમાં મજા આવે છે, એટસેટ્રા એટસેટ્રા. પ્રાંશુલ સ્વિમ કરે છે બલૂન્સની અંદર. એ તો એમને જ ચાલ્યો છે. એ તો એમને જ નીકળી ગયો. દોરડું પકડવાની જરૂર નથી. કોઈ ગેમ રમવા માટે. શું છે? કોરોના. ઓ રેડ કલરનો કોરોના છે. કોરોના ઉપર બેસીને સવારી કરે છે કોરોનાની. કોરોનાને નાથી નાખ્યો. વાહ, કોરોના ઉપર બેઠો છે ભાઈ પ્રાંશુલ. વાયરસ ઉપર હાવી થઈ ગયો પ્રાંશુલ. ભાઈ અમે ફાઇનલી પીએ છીએ ચા. મસાલા ચા. મસાલા ચા. મસાલા ચા. હા. કોફી છે, સેન્ડવિચ છે, બધું જ છે ભાઈ. માહોલ તો ઇલેક્ટ્રિક છે, પણ ગેમ ઝોનમાં જો ફ્રિકવન્ટલી આવવું હોય તો લિટરલી લોન લેવી પડે એવી કન્ડિશન છે. બહુ જ કોસ્ટલી છે. નો ડાઉટ ગેમ બધી જ જોરદાર છે એકદમ. બધા કિડ્સને ઇવન એડલ્ટ્સને બી મજા આવે એ રીતની ગેમ છે, પણ છે બહુ કોસ્ટલી. આ યાર ઝીપ લાઇનર જોરદાર છે. કિડ્સ માટેની ઝીપ લાઇનર. પ્રાંશુલ કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેન્જરસ સ્પોર્ટ્સ રમે છે. એની સાથે એક સ્ટાફ મેમ્બર બી છે જેને લીધે સેફટી રહે. ઓવરઓલ જોરદાર કામ છે ગેમ ઝોન વાળાનું. ફાઇનલી આવી ગઈ છે અમારી મસાલા ટી, જે મેં 1/2 કરાવી છે કેમ કે બહુ કોસ્ટલી છે એ બી. ભાઈ પ્રાંશુલ અંદરથી બહાર નીકળીને અહીંયા આવીને હિંચકા ખાવા માંડ્યો છે. આ લોકોએ ગીત ચાલુ કરી દીધા છે એટલે લાંબો ટાઈમ સુધી વિડીયો નહીં ઉતારી શકાય. હાલો નીચે. પ્રાંશુલનો એસ્ટ્રોનોટ અહીંયા આવી ગયો છે. અહીંયા અમુક લોકો VR ગેમ્સ રમે છે. પ્રાંશુલ એનું ગાડીનું ઓબ્સેશન સ્ટીયરિંગ જોઈને સ્ટીયરિંગ પકડીને બેસી ગયો છે. પ્રાંશુલે બાઇકિંગ ચાલુ કરી દીધું છે એની એજ પ્રમાણે. પ્રાંશુલ હવે ગ્રીનમાંથી યલો બાઇક ઉપર આવી ગયો છે. પ્રાંશુલ એમને ગેમની સ્ક્રીનમાં સ્ટીયરિંગ ચલાવે છે. રમતો નથી, જસ્ટ એને ખબર નથી કે હું રમું છું. અને સામે બી એનો ફોટો દેખાય છે. પ્રાંશુલનું ગાડીનું ઓબ્સેશન છે એ નેવર એન્ડિંગ છે. અહીંયા કોટ લખ્યું છે, નોબડી કેર્સ અબાઉટ યોર ગેમ સ્ટોરી અન્ટિલ યુ વિન. વાહ. પ્રાંશુલ જેટલી પોસિબલ સ્વિચેસ પ્રેસ થતી હોય બધાને દબાવીને જોઈ લે છે કે એનાથી શું થાય છે. ભાઈ પ્રાંશુલ ઘરે આવવાની જ ના પાડે છે. પહેલી વખત આવું થયું. બાકી પ્રાંશુલને એકી જગ્યાએ મજા જ નથી આવતી. આજે ખબર નહીં આ ગેમ ઝોનમાં શું થઈ ગયું છે. પ્રાંશુલ ચલો ઘરે.
ના પડે છે. પ્રાંજુલ પાછા આવશું પછી ક્યારેક. બધી વસ્તુ એને આજના દિવસમાં જ રમી લેવી છે. ઓવરવેલ્મ થઈ ગયા છે બધા. ફાઇનલી બહાર નીકળી ગયા છીએ. બહુ તડકો છે બહાર, આંખે નથી ખુલતી. અંદર એટલું અંધારું વાળું વાતાવરણ હતું કે બહાર જઈને આંખ ખુલતી નથી. ગઈકાલે જે બ્લુ ક્લોથ ગાડીના ડેશબોર્ડમાં રાખ્યું હતું એનું આજે જબરજસ્ત ટેસ્ટિંગ થશે, કેમ કે બહુ તડકામાં ગાડી ઊભી છે અને અંદર જઈને જોઈએ કે ડેશબોર્ડ છે હીટ થયું છે કે નહીં, બ્લુ કપડું કામ કરે છે કે નહીં, એ ચેક કરીએ. તો ભાઈ કપડું તો ગરમ થયું જ છે અને કપડાએ એની હીટ ડેશબોર્ડમાં ટ્રાન્સફર કરી છે. તો કપડું છે એ લિટરલી કંઈ કામ કરતું નથી, સેમ ગરમી. તો હવે જઈએ છીએ ઘરે અને બ્લુ કપડું હટાવી દીધું છે કેમ કે લિટરલી કાંઈ કામનું હતું નહીં. ડેશબોર્ડ ગરમ થાય છે સેમ ઇન્ટેન્સિટીથી. ઘરે જઈને પ્રાંશુલ રોટલી શાક ખાવાનું, કેમ કે સાંજે પાછા પીઝા ખાવા જ ને. તો આજે રોટલી ને ભીંડાનું શાક તારું ફેવરેટ, ઘરે જઈને ખાવાનું. ઓકે, તો ગેમ ઝોનને કહી દઈએ બાય બાય. નેક્સ્ટ ટાઈમ આવશું ને પ્રાંશુલ? બાય.